આ તરફ હિંમતનગર વિજાપુર હાઈવે પર પણ અકસ્માત સર્જાયો। બેકાબુ બનેલી ગાડી વીજપોલ સાથે અથડાઈ ગઈ। અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। ગાડીમાં સવાર અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। तो आ तरफ गरबाड़ा दाहोद हाईवे पर अकस्मात सर्जायो। दारू भरेली गाड़ीए पलटी मारी। रोड पर विदेशी दारूनी रेलमछेल थई अने पोलीसे पीछो करता चालके स्टीयरिंग परनो काबू गुमावता गाड़ी पलटी मारी गई हती। तात्कालिक पोलीस द्वारा विदेशी दारू जप्त करवामां आव्यो। पोलीसे हाल विदेशी दारू जप्त करी વધુ તપાસ હાથ ધરી છે। તો મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂ લઈને ગુજરાતના કયા જિલ્લામાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। पुल परथी कार नदीना पटमां खाबकी होવાની घटना बनी છે। વલસાડના ધરમપુરના આવદ નજીકની ઘટના સામે આવી છે। મોડી રાત્રે કાર પુલ પરથી નદીમાં ખાબકી હતી અને કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પુલ પરથી કાર નદીમાં ખાબકતા કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી। તો અકસ્માતોની ઘટના દિવસે દિવસે વધી રહી છે અને બનાસકાંઠા, હિંમતનગર, દાહોદ અને વલસાડની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો અને બીજી તરફ એક તરફ ટ્રેલર પલટી હોવાની ઘટના કે જ્યાં ટ્રેલરનો જે માલ સામાન હતો તે રસ્તા પર પડી ગયો હતો તેમ છતાં પણ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નહોતી। બીજી તરફ અકસ્માત જે હિંમતનગરમાં સર્જાયો તેમાં 2 લોકોના મોત નીપજ્યા છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અન્ય જે અકસ્માતની ઘટના સામે આવી તેમાં દારૂ ભરેલી જે ગાડી હતી તેની રેલમછેલ જોવા મળી છે અને તે પલટી મારી ગઈ હતી। દાહોદની ઘટના। બીજી તરફ અન્ય એક અકસ્માતની ઘટના કે જ્યાં કાર બેકાબુ બનતા નદીમાં ખાબકી હતી। સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં બૂટ ચપ્પલ ચોરી કરતા તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। મોંઘા અને બ્રાન્ડેડ બૂટ ચપ્પલ પર તરાપ મારે છે આ વ્યક્તિ અને સુરતના બેગમપુરામાં બ્રાન્ડેડ બૂટ ચોરીની ઘટના સામે આવી છે। બૂટ ચોરી કરતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। તો ખૂબ જ સિફતપૂર્વક બ્રાન્ડેડ બૂટની ચોરી કરી ચોર પલાયન થઈ જાય છે। મહત્વનું છે કે ચોરેલા બૂટ મહિધરપુરા પોલીસ મથકની સામે વેચવામાં આવે છે। મહિધરપુરા પોલીસની રહેમ નજર હેઠળ ચોરેલા બૂટોનું બજાર ચાલી રહ્યું હોવાનો પણ આક્ષેપ છે। તો સલાબતપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે। આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે પણ બ્રાન્ડેડ જૂતા છે તે બ્રાન્ડેડ જૂતાની ચોરી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેનું વેચાણ પણ કરવામાં આવે છે। વડોદરામાં 2 બુટલેગરો વચ્ચે ખેલાયો છે ખૂની ખેલ અને જૂની અદાવતમાં 2 બુટલેગરો વચ્ચે બબાલ થઈ। તો વડોદરાના મકરપુરામાં બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો। નારાયણનગરમાં 2 બુટલેગરો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। છરીના ઘા મારતા એકની હાલત નાજુક। જ્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બુટલેગર હરિઓમ રાજપૂત વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો। ગુનાની અદાવત રાખી ગઈકાલે રાત્રે બુટલેગર જતીન રાઠવા અને હરિઓમ રાજપૂત વચ્ચે મારામારી થઈ હતી। મારામારીમાં જતીન રાઠવાએ હરિઓમ રાજપૂતને ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા। પેટ અને ગળાના ભાગે ચાકુના ઘા વાગતા હરિઓમ રાજપૂત ઢળી પડ્યો હતો। જતીન રાજપૂતને પણ માર મારવામાં આવ્યો। તો ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા। જેતપુરમાં ચોંકાવનારી ઘટના બની છે। યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે અને ડીવાયએસપી કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ આ યુવતી દ્વારા કરવામાં આવ્યો છે। ઝેરી પીણું પીને આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। યુવતીની દુષ્કર્મની ફરિયાદ ન નોંધતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખવડાવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। તો પોલીસ આરોપીને છાવરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસ તરફથી ન્યાય નહીં મળતા આત્મવિલોપનનો પ્રયાસ આ યુવતી દ્વારા કરવામાં આવ્યો છે। सूरत रेलवे स्टेशन पर युवके हंगामो मचावी दीधो और ट्रेन पर चढ़ी युवके हंगामो कर्यो। बचाववा जता इलेक्ट्रिक वायर पकड़वा जता रेलवे पोलीसे युवकनो जीव बचाव्यो हतो। युवके हंगामो करता 7 ट्रेन मोड़ी पड़ी और इलेक्ट्रिक सप्लाय
બંધ કરતા ટ્રેનો બંધ કરવામાં આવી હતી। અમદાવાદના ગુલબાઈ ટેકરામાં રાત્રે પોલીસ પર થયેલા પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે। પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓનો વિડીયો તેમજ સીસીટીવીના આધારે આરોપીઓની તપાસ શરૂ કરવામાં આવી છે। લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે પોલીસે બંધ કરવાનું કહેતા માથાકૂટ થઈ હતી। ત્યારબાદ ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી 5 મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેનો સાઉન્ડવાળો જે રાઇસર ટેમ્પો હતો એની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા। એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા, 25 થી 30 જેટલા। એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલ હતા, જેના ભાગરૂપે આ નરવતસિંહને ગાલના ડાબી બાજુના ભાગે તેમજ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે। આગળ વાત કરશન કાકાના નિધન વિશે। મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે અને કરશનભાઈના નિધન બાદ પ્રધાનમંત્રી મોદીએ એક્સ પોસ્ટ પર શ્રદ્ધાંજલિ પાઠવી છે। કરશનભાઈ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને કરશનભાઈ સોલંકી સરળ સ્વભાવના લોકપ્રિય નેતા હતા। સાદગી માટે જાણીતા કરશનભાઈને લોકો કાકાના હુલામણા નામથી ઓળખતા હતા। સરળ સ્વભાવના લીધે તેમના મત વિસ્તારના લોકો ખૂબ જ સરળતાથી પોતાની સમસ્યા માટે ધારાસભ્યને મળી શકતા હતા। ત્યારે કરશનભાઈની વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયો છે। કરશનભાઈ સોલંકી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા કડી વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા। વિધાનસભાના કડીના ધારાસભ્ય અને જેમની સાથે કામ કરવાની તાલુકા પંચાયતના સમયથી કાર્યકર્તા તરીકે તક મળેલી એવા સરળ સ્વભાવના, સાદગી અને સાતત્યપૂર્ણ જેમને પોતાની આખી જિંદગી વિતાવી છે। જૂનાગઢના બાંટવા નગરપાલિકામાં ભાજપની બહુમતી અને 6 વોર્ડની 24 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપનો વિજય થયો છે। ગઈકાલે કોંગ્રેસના 9 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા। આજે કોંગ્રેસના વધુ 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। હવે બાંટવામાં 9 બેઠકો પર ચૂંટણી યોજાશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોંગ્રેસમાં ભંગાણ થવાનું યથાવત જોવા મળ્યું છે। આ તરફ પંચમહાલ હાલોલની શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ થઈ છે। શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ નોંધાવી હતી ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પરત ખેંચતા ભાજપના મીનાબેન પરમાર થયા બિનહરીફ। માનનીય ધારાસભ્ય તેજસ્વી પરમારના માર્ગદર્શન હેઠળ વિકાસ ચાલી રહ્યો છે, જેની અંદર બેને કોંગ્રેસના ઉમેદવારે પણ સમર્થન કર્યું અને એમના સમર્થનની અંદર ફોર્મ પાછું ખેંચીને આજે એ શિવરાજપુર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થવા જઈ રહી છે, બિનહરીફ થઈ ગઈ છે। ચૂંટણીના ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને ઝાલોદ નગરપાલિકા ચૂંટણી માટે 28 બેઠકો માટે 162 ફોર્મમાંથી 129 ફોર્મ માન્ય જ્યારે 33 ફોર્મ રદ થયા છે। દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણી માટે 24 બેઠકો માટે 122 ફોર્મમાંથી 92 ફોર્મ માન્ય જ્યારે 30 ફોર્મ રદ થયા છે। તો પીપેરો જિલ્લા પંચાયત સીટ માટે 6 ફોર્મમાંથી 2 ફોર્મ રદ, 4 ફોર્મ માન્ય થયા છે। આ તરફ પીપલોદ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ અને ટેકેદારો નહીં આવતા પીપલોદ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે। યુસીસી મુદ્દે રાજ્ય સરકારે રચેલી કમિટીને લઈ રાજકોટ ધારાસભ્ય દર્શિતા શાહે આનંદ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું છે કે યુસીસી લાગુ થવાથી તમામ નાગરિકોને સમાન હક અને કાયદો લાગુ પડશે। ઉત્તરાખંડ પછી ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં બીજું રાજ્ય એવું છે કે જે ટૂંક સમયમાં યુસીસીનો નિર્ણય લાગુ કરશે। ખૂબ આનંદની વાત છે કે યુસીસીના નિર્ણય લાગુ કરવાથી તમામ નાગરિકોને સમાન હક અને સમાન અધિકાર મળી રહેશે।
લાલ મરચાએ આ વખતે ખેડૂતોને રડાવ્યા છે। મરચા વાવતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, કારણ કે છેલ્લા 5 વર્ષની સરખામણીએ લાલ મરચાના આ વર્ષે સૌથી નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। તો આ વર્ષે મરચાના 1100 રૂપિયાથી લઈને 2600 સુધીના ભાવ મળી રહ્યા છે। ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં મરચાનું ઉત્પાદન થયું છે, જેમના કારણે રાજકોટ પંથકનું મરચું બહારના રાજ્યમાં વેચાઈ નથી રહ્યું, જેથી ખેડૂતોને ભાવ નીચા મળી રહ્યા છે। તો વેપારીઓનું કહેવું છે કે દર વર્ષ કરતા આ વર્ષે મરચાની આવક પણ ઘણી ઓછી છે। મરચાના ભાવ ગયા વર્ષ કરતા ઘણા નીચા છે। ગયા વર્ષે 20 કિલોના હતા 3500 થી 5000 રૂપિયા સુધી, આ વખતે 2000 થી 2200 સુધી છે। ગયા વખતે કરતા તમે 40% ઘટાડો કરી શકો। મરચું ઘણું વાવ્યું હતું પણ ભાવ પૂરતો મળતો નથી, એટલે અમારે મજૂરીના એમાંથી નીકળતા નથી। બહુ મહેનત કરવી પડે ત્યારે મરચું થાય છે। રાજકોટ પંથકમાં મરચા વાવતા ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે। આ મરચું લાલ મરચું છે તે ખેડૂતોને અત્યારે તીખું લાગી રહ્યું છે, કેમ કે ગયા વર્ષ કરતાં જે ભાવ છે તેમાં આશરે 40% જેટલો ઘટાડો આવ્યો છે। ગયા વર્ષે જે ભાવ મળતા હતા તે નીચામાં 1500 રૂપિયા જેટલા મળતા હતા, જે ઉચ્ચમાં 3800 રૂપિયા સુધી મળતા હતા। એ જ ભાવ આ વર્ષે ક્યાંક 1100 રૂપિયા જે છે એ નીચામાં મળી રહ્યા છે, જ્યારે ઊંચામાં 2400 રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે તનતોડ મહેનત કરીને વાવેલું આ મરચું છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તીખું લાગી રહ્યું છે। તેમના 40% જેટલા ભાવ નીચે આવી રહ્યા છે। ગયા વર્ષે આ જ મરચાનો પટ છે તે આખો ભરાયેલો જોવા મળતો હતો, પરંતુ અત્યારે જે છે આ મરચાનો પટ ખાલી જોવા મળી રહ્યો છે। આવક પણ ઘટી છે। બીજી તરફ ખેડૂતોની જે છે એ ખેડૂતોની આર્થિક આવક ઘટી છે, બીજી તરફ મરચાની પણ આવક ઘટી છે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે। જોકે આજે આગામી સમયમાં આ ભાવની સ્થિતિ કેવી છે તે પણ જોવાનું રહ્યું। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ઉપલેટાના પાટણ વાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેના કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાયો અને કમલભાઈ મનસુખભાઈ દોશીના કેરીના બાગમાં રહેતા ધવલ મોરી નામના માલધારીએ ગતરોજ દીપડાને જોતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં ગત મોડી રાત્રે મારણ કરવા આવનાર દીપડો આખરે પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। ઉલ્લેખનીય છે કે માત્ર 5 દિવસ પહેલા પણ એનિમલ હોસ્ટેલ પાસેથી એક દીપડો પાંજરે પુરાયો હતો, જેમાં ફોરેસ્ટ વિભાગની ત્વરિત કામગીરીને લઈને ખેડૂતો અને માલધારીઓએ ફોરેસ્ટ તંત્રનો આભાર માન્યો છે। દીપડો પરમ દિવસે કાલે અમે જોયો હતો રાતે, ને આજે કાલે અમે જાણ કરતા વન વિભાગ વાળાઓને, આજે સવારે એને પિંજરુની સગવડ કરી આપી છે અમને, અને અત્યારે સાંજે 9 કલાકે દીપડો પાંજરે પુરાઈ ગયો છે, ને અમે બધાએ રાહતનો શ્વાસ મેળવ્યો છે। ઉપલેટા પાટણવાવ રોડ ઉપર એનિમલ હોસ્ટેલ ગૌશાળા પાસે કમલભાઈ મનસુખભાઈ દોશીની વાડીએ પિંજરું ગોઠવેલું હતું। દીપડાના સગડ અને મેસેજ મળતા આજે અમે પિંજરું ગોઠવેલું, તો તેમાં રાત્રે 9 કલાકે દીપડો પાંજરે પુરાયેલ છે। અને આની પહેલાં પણ 29/1ના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારાઈની નેસના વિસ્તારમાં પણ દીપડો પાંજરે પુરાયેલ છે। હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજની પ્રતિમાનું જાપાનના ટોક્યોમાં જાપાનના યુવરાજના હસ્તે સ્થાપન થશે અને જાપાનમાં સ્થાપન પહેલા પ્રતિમા અમદાવાદ ખાતે પહોંચે। અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ભાજપ ધારાસભ્યોએ મૂર્તિ પૂજન અને આરતી કરી આગામી દિવસોમાં રાજ્યભરમાં રથયાત્રા જશે। મહત્વનું છે કે મહારાષ્ટ્રના અલગ અલગ 11 કિલ્લામાંથી માટી લઈ જઈ જાપાનમાં સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે। हमारी संस्था एक सामाजिक संस्था है, पुणे महाराष्ट्र से हम लोग हैं। अभी इसका जो इंडो जापान जो शिव स्वराज रथ यात्रा जो चल रही है, इसकी जो शुरुआत है पूना से हुई थी। सातारा में छत्रपति शिवाजी महाराज जी के वंशज है उदयन राजे जी भोसले, इन्होंने इसको हरी झंडी देख के इसको प्रस्थान किया था। हिंदू साम्राज्यना स्थापना करनार आदरणीय छत्रपति शिवाजी महाराजनी प्रतिमा जापाનમાં પ્રસ્થાપિત થવાની છે। આ સ્ટીલની પ્રતિમા છે ને જાપાનના ધરતીકંપવાળા વાતાવરણને અનુરૂપ સ્ટીલની પ્રતિમાઓ પર ફાઇબર ચડાઈ અને આખા દેશમાં પરિભ્રમણ કરીને દેશના બધા જ મોટા રાજ્યોમાં શહેરોમાં ફરીને આજે અમદાવાદ આવી રહી છે। આપણા માટે ગૌરવની વાત છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।
ગુજરાતમાં માવઠાની આગાહીના પગલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ગામડાઓથી લઈને શહેરો સુધી સૂર્ય દેવતા ગાયબ થઈ ગયા અને ચિંતા લઈને વાદળો આવી ચડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી. અંબાલાલના મતે માવઠાનો ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં હાલ માવઠાની તીવ્રતા ઘટી છે, પરંતુ જગતના તાત પર ચિંતાના વાદળો છવાયા છે. 5 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, જે બાદ જે વાતાવરણ કરવટ બદલશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 2 દિવસ છાંટા પડી શકે. પંચમહાલમાં પણ 2 દિવસ છાંટા પડી શકે. નબળી સિસ્ટમથી મોટા માવઠાની શક્યતા નથી. 5 થી 8 ફેબ્રુઆરી સુધી ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. 23મી ફેબ્રુઆરીએ ફરી એક પશ્ચિમી વિક્ષેપ આવશે. ફેબ્રુઆરીના અંતમાં ફરી એક વખત માવઠા જેવી સ્થિતિ બનશે. ઉત્તર પૂર્વીય ભાગોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે અને દક્ષિણ પૂર્વીય ભાગોમાં થતા એન્ટી સાયક્લોન કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે માવઠાની શક્યતા છે. આ બાજુ હવામાન વિભાગે ઠંડીમાં ઠરવા માટેની ચેતવણી આપી છે. આગામી 24 બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો કામરેજ ગામે વગર વરસાદે રસ્તા પર પાણી ભરાઈ ગયું છે. કામરેજના વોર્ડ નંબર 17ના રસ્તા ઉપર ગટરિયા પાણી ભરાયા છે. ગટર લાઇન બ્લોક થઈ જતા આ સમસ્યા સર્જાઈ છે. વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો ગટરના પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. બીજી તરફ સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. રજૂઆત કરવા છતાં કામરેજ ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી નથી. ટૂંક સમયમાં કામગીરી નહીં થાય તો સ્થાનિકો ગ્રામ પંચાયત પર જઈને હલ્લાબોલ પણ કરશે. પરંતુ આ પંચાયત 40 થી 50 હજાર થી વધારે વોટરો છે અને 2.5 લાખથી વધારે વસ્તી અહીં ધરાવે છે. એટલે પહેલાં તો આ ગ્રામ પંચાયત આજે પૂરું જે સુવિધાઓ આપી શકે એવી કોઈ સક્ષમ પંચાયત નથી અને પંચાયત ભ્રષ્ટાચાર સિવાય કાંઈ વસ્તુ કરતી નથી. તો અવારનવાર રજૂઆત કરી હતી ગ્રામ પંચાયતમાં પાણીની આ રસ્તાની કોઈ ઉકેલ આવતો નથી. અમારી હારે અહીંના ધારા આપણે મહેશભાઈ મેવાડા સહયોગ આપ્યો તો અમારી હારે આવ્યા હતા. ત્યાં જઈને રજૂઆત કરી આવ્યા છે. રૂબરૂ જેડી સાહેબ હતા, પણ ત્યાં જાય ને એટલે અમને કંઈ થઈ જશે, કાલે મોકલી દેશું અને કરાવી આપશું. આના સિવાય કોઈ કાર્યવાહી થતી નથી. અને ચોમાસાની અંદર અમારે અહીંયા ડેન્ગ્યુના કેસ 5 સોસાયટીમાં આવ્યા હતા, 5 કેસ. તો અમે રજૂઆત કરીને કે તો દવાનો છંટકાવ કરી દેશું, તો છંટકાવ કાંઈ થયો નથી. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં ભર શિયાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. ફુલસર વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ન ઉઠ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં સોસાયટીના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું, તો આ તરફ ફુલસર વિસ્તારમાં સંત તુલસીદાસ સોસાયટીમાં ફક્ત 10 થી 15 મિનિટ સુધી જ પાણી આપવામાં આવે છે. તે પણ અત્યંત લો પ્રેશરમાં આવતું હોવાથી લોકો સબમર્સિબલ પંપ દ્વારા પાણીની લાઇનમાંથી પાણી ખેંચે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહે છે. આવી તો અનેક સોસાયટી છે કે જ્યાં પાણીની સમસ્યાથી લોકો ઝઝૂમી રહ્યા છે. ત્યારે વસાહતના રહીશો પાણીના પ્રશ્નની રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાની કચેરીએ દોડી આવ્યા હતા અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ઉગ્ર માંગ પણ કરી હતી. છેલ્લા 15 દિવસથી કોઈના ઘરે પાણી આવતું નથી, નથી ટાંકામાં કોઈ સ્ટોક થતો, નથી મોટરમાં પાણી ઉપર ચડતું. એની હિસાબે બધા પબ્લિક હેરાન થાય છે. બરોબર, નથી ઉપપ્રમુખ જવાબ દેતા, નથી પ્રમુખ જવાબ દેતા, નથી ખજાનચી જવાબ દેતા. બધા ખજાનાનું ધ્યાન રાખવા બેઠા છે એવો જવાબ આપે છે. 15 દિવસથી પાણી આવતું નથી તો બીએમસીમાં અમે રજૂઆત કરવા છતાં અમને કોઈ જવાબ મળતો નથી. અને પ્રમુખ જે બનાવ્યા છે એ પ્રમુખ અમને જવાબ દેતા નથી. એ પ્રમુખ એમ કે પછી વાત કેટલી વખત અમે રજૂઆત કરી. એક તરફ અકસ્માતો ઘટાડવા સરકાર જાગૃતિ અભિયાન ચલાવે છે, તો બીજી તરફ રોડ રસ્તાઓના દ્રશ્યો જ સરકારના જાગૃતિ અભિયાન પર પાણી ફેરવી દે છે. વાત કરીએ વડોદરા શહેરની, તો વડોદરાનું વહીવટી તંત્ર ખુદ વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. શહેરના મોટા ભાગના રસ્તાઓ પર અઢળક સ્પીડ બ્રેકર તો છે, પણ એના પર સફેદ પટ્ટા નથી. ત્યાંથી પસાર થતા વાહન ચાલકો જ્યારે સ્પીડ બ્રેકરની એકદમ નજીક આવી જાય છે ત્યારે તેમને જાણ થાય છે કે રસ્તા પર કોઈ સ્પીડ બ્રેકર લગાવેલું છે અને
જો કોઈ વાહન ચાલકોની ગતિ વધુ હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેતી હોય છે। સમગ્ર મામલે જવાબદાર અધિકારીનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જવાને કારણે થોડાક સમયથી રસ્તા પર થર્મોપ્લાસ્ટિક સફેદ પટ્ટા મારવાના બાકી છે। સાથે જ આ સફેદ પટ્ટાની આવરદા માત્ર 1 વર્ષની હોય છે, જેના કારણે ઘસારો લાગતા તે રસ્તા પરથી સમય જતા ભૂંસાઈ જાય છે। નવા કોન્ટ્રાક્ટર આવતાની સાથે જ શહેરના તમામ રસ્તાઓ પર નિયમ મુજબ થર્મોપ્લાસ્ટિક સફેદ પટ્ટા મારી દેવામાં આવશે, જેથી અકસ્માતની ઘટનાઓને ટાળી શકાય। દૂરથી તો દેખાતા જ નથી, એકદમ નજીક આવીએ ત્યારે ખ્યાલ આવે છે કે બમ્પર આવી રહ્યું છે, કારણ કે દૂરથી તો લાગતું જ નથી કે બમ્પર છે, જ્યારે નજીક આવીએ ત્યારે ખબર પડે છે કે બમ્પર છે। દરેક સ્પીડ બ્રેકરો ઉપર અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ જ હાલત છે। આના કારણે એટલી બધી જાનહાનિઓ થતી હોય છે અને અકસ્માતો થતા હોય છે। આજે ટ્રાફિક સપ્તાહની જે વાતો મોટી મોટી વાતો કરે છે, પણ એ ખાલી માત્ર ને માત્ર લોકો પાસે વસૂલી કરવાની વસ્તુઓ છે। અકસ્માત ભોગ બને ને ભોગ થાય જ છે। અહીંયા તમે ગમે ત્યારે આવીને જોશો ને, આ સ્કૂલની સામે સ્પીડ બ્રેકર 2 આવેલા છે। અહીંની જ વાત નહીં, પણ અમે તો એવું કહીએ છીએ આખા વડોદરામાં કોઈ પણ સ્પીડ બ્રેકર પર પટ્ટા મારેલા દેખાય નહીં, કેમ કે આ કોન્ટ્રાક્ટરો જે ખાલી મલાઈ ખાવામાં જ વ્યસ્ત હોય છે અને પ્રજાના હિતમાં એ લોકો ગમે તે કશું કામ કરવા તૈયાર નથી। ના નથી, અકસ્માત થવાની ભય સંકેત રહે છે, પટ્ટા મારવા જોઈએ। શહેરમાં સ્પીડ બ્રેકરો પર દર વર્ષે મારવામાં જ આવે છે અને એમાં કોઈ જો જગ્યાએ ફરિયાદ કે એવું રહી જતું હોય તો એનું ધ્યાન આપણા દ્વારા જે દોરવામાં આવશે તો એ પણ અમે કવર અપ કરી લઈશું। એક તરફ વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક સપ્તાહ અને સડક સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે આ જ વહીવટી તંત્રના પાપે જે વાહન ચાલકો છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે। આ વડોદરા પશ્ચિમના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જોઈ શકાય છે કે અહીંયા શાળા આવેલી છે, પોલીસ લાઇન આવેલી છે, પરંતુ તમારી ટીવી સ્ક્રીન પર તમને આ જે બમ્પર છે તે સ્પષ્ટ નહીં દેખાય। તો જો ટીવી સ્ક્રીન પર આ બમ્પર સ્પષ્ટ ના દેખાતો હોય તો દૂરથી પૂરપાટ ઝડપે આવતો જે વાહન ચાલક છે તેના સ્પીડ બ્રેકર કેવી રીતે દેખાશે? આ જે કોન્ટ્રાક્ટર જે છે તેના દ્વારા જે એની કામગીરી છે તે પૂર્ણ કરવામાં નથી આવતી। ઉલ્લેખનીય બાબત છે કે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અને અહીંયા જે ડેલી અવર જવર કરતા લોકો છે તે આ સ્પીડ બ્રેકરથી અવગત છે, પરંતુ જો કોઈ અજાણ્યો વ્યક્તિ આ વિસ્તારમાં આવે તો ચોક્કસથી અકસ્માતનો ભોગ બને। અને બીજી ગંભીર બાબત એ છે કે આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો એની બિલકુલ બાજુમાં જે પોલીસ લાઇન છે તે આવેલી છે અને પોલીસ લાઇનની બિલકુલ પાછળ એક સરકારી શાળા પણ જે છે તે અહીંયા આવેલી છે, પરંતુ આજે કોન્ટ્રાક્ટરના પાપે આજે નિર્દોષ બાળકો સહિત જે વાહન ચાલકો છે તેઓ અકસ્માતનો ભોગ બને તે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા હોય છે, ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની દવાઓ પૂરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। દવાઓ ખલાસ થઈ જતા દર્દીઓ હોસ્પિટલ કેમ્પસના મેડિકલમાંથી દવા લેવા મજબૂર બન્યા છે। થોડા સમય પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા, તે સમયે સબ સલામતના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ કંઈક જુદી જોવા મળી રહી છે, ત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલની દવા બારીએ છાશવારે અલગ અલગ દવાની અછત ઊભી કરવામાં આવે છે। લાઈનમાં ઊભા રહી રહીને થાકી જાય, કંટાળી જાય છે, દવા આપતા જ નથી। આટલી બીમાર છું, બીપીની તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે, કોઈ જવાબ દેતો જ નથી ને કહેવા જાય એટલે બીજા વળકા ભરીને કાઢી મૂકે, એ બેન અહીંથી જાઓ આમ, એ બેન અહીંથી જાઓ આમ। અમે જઈએ ક્યાં સાહેબ, ક્યાં જઈએ? આ સિવિલ હોસ્પિટલમાં પૂરી દવા નથી આપતા। સિવિલમાં મજબૂરી, ગરીબ માણસે સરકારનો લાભ લે છે, આ લોકો સરકાર તો પહોંચાડી દે, આ લોકો ડોક્ટરોને એને પટ્ટાવાળા જે કાંઈ આરામ હોય અમને કોઈ લાભ મળતો નથી। દવા લોશન લખી દે તો બહારથી લખી દે, અહીંની દવા આપે એ જેવી દેવી, અડધી બહારની અડધી અંદરની। ઈડીએલ દવાઓ જે છે એ સંપૂર્ણપણે અમારી વડી કચેરી એટલે કે જીએમએસસી તરફથી અમને સપ્લાય કરવામાં આવે છે। એ ઈડીએલ દવાઓમાં મેં આગળ જ કીધું પ્રમાણે હપ્તાવાર રિલીઝ થતી હોય છે। હવે એક હપ્તો જ્યારે રિલીઝ થઈ જાય ત્યાર પછી વચ્ચેનો હપ્તો આવે, ઘણું ખરું એ લોકો ધ્યાન રાખતા હોય છે જેથી બીજો હપ્તો અમને પહેલો હપ્તો જે ખલાસ થાય એની પહેલાં જ અમને મળી જાય, પણ એવું બને વચ્ચે કે જ્યારે વચ્ચે પુરવણી કરવી પડે ત્યારે અમે અહીંના જે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોર જે છે એમાંથી અમે ખરીદ કરી।
નર્મદા જયંતીએ નર્મદાના માંગરોળ ગામે અનોખી ઉજવણી અને નર્મદા મૈયાને 1500 ફૂટ ચૂંદડી અર્પણ કરવામાં આવી। આજે નર્મદા જયંતીએ નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી। હજારો ભક્તો 1500 ફૂટ લાંબી સાડી હાથમાં પકડી નાવડીઓ દ્વારા એને સામે કિનારા સુધી લઈ જઈ નર્મદા મૈયાને સાડી અર્પણ કરી। हाल समाचारों में बस आटलू ज। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।